સો આજે આપણે આવી ગયા છે ટાટાના EV સર્વિસ સેન્ટર ઉપર, જ્યાં જોઈએ છે કે ટાટાની એસીવી કઈ રીતે સર્વિસ હશે. સો ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા આમના માટે સેપરેટ આખું છે ને EV સર્વિસ 2 બનાવી દીધું છે. સો આપણે અહીંયા પૂછ્યા છે કે કઈ રીતે આની સર્વિસ હશે. સરજી, ફર્સ્ટ ઓફ ઓલ આ ગાડીની સર્વિસ કઈ રીતની કરો છો તમે? સર પહેલું આપણે એને ડાયગ્નોસ્ટિક સિસ્ટમ લગાવવામાં આવે છે. ઓકે, લેપટોપ મારીને અને કોડ ચેક કરવામાં આવે. સો આ લેપટોપમાં તમને ફોલ્ટ જે બી ફોલ્ટ હશે ગાડીમાં, જે પ્રોબ્લેમ હશે ગાડીમાં એ બધું લેપટોપમાં બતાવે છે. ઓકે, એટલે જે ડીટીસી આના પ્રમાણે જ કરો છો. એના હિસાબથી આપણે કામ કરવાનું. સો સર આ ગાડી જે રહી એનો એપ્રોક્સ સર્વિસ ચાર્જ કેટલો છે અંદાજે? એપ્રોક્સ તો 500-600 રૂપિયા જાય, બીજું કોઈ વધારે 500 થી 600 રૂપિયામાં આ ગાડીનું મેન્ટેનન્સ થઈ જશે. થઈ જાય. દર 10,000 કિલોમીટરે સર્વિસ કરાવવાની. ઓકે, આમાં કયા કયા ટાઈપના ટૂલ્સ વપરાય છે? આમાં ઇમ્પોર્ટેડ ટૂલ્સ વપરાય છે. આપણા ટૂલ્સ છે એમાં જે ઇમ્પોર્ટેડ ટૂલ્સ ઓકે, જે નોર્મલ કરતા અલગ ટૂલ્સ આવે છે. એટલે આપણે સાદા ટૂલ્સ હતા, હેવી ટૂલ્સ છે. ઓકે, જે આ ગાડી માટેના જ છે પર્ટિક્યુલર, પાર્ટિક્યુલર યુઝ ગાડીના જ છે, બીજી કોઈ ગાડીમાં ટૂલ્સ યુઝ નહીં કરી કરવાના, ખાલી ઈવીમાં યુઝ કરવાના. સો આવી રીતે થાય છે ટાટા એસીવી નું સર્વિસ. સો આવા નવા બીજા વિડીયો જોવા માટે તમારા ભાઈને ફોલો કરતા રહેજો. થેન્ક યુ.